એવું કહેવાય છે કે ભગવાન દરેકના અંદર બિરાજમાન છે, એના દર્શન થાય તો આપણે સાચા જ્ઞાની છે. તિરસ્કારમાં કોઈ એ નથી. તિરસ્કાર કરવાથી તો ભગવાન દુઃખી થાય છે. આગળ વર્ણન કરતા કૈલાસ પર્વત પર ગણેશોત્સવ થઈ રહ્યો હતો. કથામાં આગળ વર્ણન કરે છે સુતજી. કૈલાસ પર્વત ઉપર ગણેશજીના ઉત્સવનું વર્ણન આવે છે. ગણેશજી જન્મ થયેલો અને બધા નવગ્રહોને આમંત્રણ આપેલું. બધા આવ્યા, બ્રહ્માદિ દેવો બધા આવ્યા, 33 કરોડ દેવી દેવતાઓ આવ્યા, તમામ નવગ્રહ પણ આવ્યા. પણ શનિદેવ છે ને ઊંચી દ્રષ્ટિ કરીને જોતા નથી, નીચું જ રાખીને ઉભા રહ્યા. ગણેશજી સામે ઉભા રહ્યા પણ નીચું મોઢું રાખીને. તો કહે છે કે તમે જુઓ પાર્વતી, કે છે એમને, મારે નથી જોવા જેવું, ના જોવડાવશો મને. નીચું રાખીને જવાબ આપે છે. તો કે તમે જુઓ ને, આ તો મારા પુત્ર જગદંબાના, શિવજીના પુત્ર છે, ગણેશજી છે. અને ગમે તે હશે, નથી જોવા જેવું. મારે દ્રષ્ટિમાં શ્રાપ આપેલો છે, તમે ના જોવડાવશો. આગ્રહ કર્યો, જોયું તો એમને પછી મસ્તક છૂટું પડેલું જોયું ગણપતિનું. એટલે થઈ ગયું નતું, પણ એમને એવો દર્શન થયા કે હવે આનું મસ્તક જલ્દી કપાશે. એટલે કીધું કે જો માં, આ મારા જોવાથી એક ફળ ચોક્કસ આવશે ટૂંક સમયમાં, કે આમનું મસ્તક કપાઈ જશે. એ સમય આવશે એવું કહેતા માતાજી કોપાયમાન થયા. પાર્વતી માએ કહ્યું કે તમારો પણ અંગ ભંગ થશે તો પછી. આમ કરી ક્રોધમાં કહી દીધું. સૂર્યનારાયણ ખીજાયા, વિશ્વકર્મા ખીજાયા કે અમને તો તમને ના કીધું હતું કે દ્રષ્ટિ ના કરવા દેશો, છતાંય તમે તમારા આગ્રહથી દ્રષ્ટિ કરીને, તો એમનો શું વાંક શનિદેવનો? કેમ આવો શ્રાપ આપો છો? પછી માતાજીએ એમને ખૂબ વરદાન આપ્યા. ન્યાયપાલક થશો, સર્વ ફળદાતા થશો, તમે બધા લોકોના પ્રિય થશો, અને તમને બધા પૂજશે, અને તમારા બધા પૂજન કરશે, તમારા બધા યજ્ઞો કરશે, અને તમારી તો ખૂબ બોલબાલા વધશે. એમાં પાર્વતીજીએ આશીર્વાદ આપ્યા. પણ મારો શ્રાપ મિથ્યા નહીં જાય, ભલે અંગ કપાઈ નહીં જાય, પણ તમે સાધારણ ખોડ તો તમને આવશે જ. એટલે સમય જતા એમને પણ ખોડ આવી. સમય જતા આપણે જે વાત જાણીએ છીએ કે ભગવાન શિવજીએ કાપી નાખ્યું મસ્તક, અને ગણેશનું મસ્તક કપાતા એકદમ જલ્દી નસો સુકાઈ ના જાય એ પહેલા બીજું મસ્તક બેસાડવું પડે. તો કોનું બેસાડવાનું? તો કોઈ માણસનું તો બેસાડાય નહીં. એટલે એમને તો કીધું કોઈ પ્રાણીનું ખોડી નાખો. પહેલા જ હાથી મળ્યા, જલ્દી લાવો હાથી. તો હાથી કાપી અને બેસાડી દીધું. એટલે પાછા તે વખતની સર્જરી કરી નાખી, અને લીલી રસો તરત ચાલુ થઈ ગઈ, અને ભગવાન ગજાનંદ કહેવાયા. અને ગણપતિ મહારાજના આ રીતે શનિદેવને જોવાથી આ ફળ મળ્યું એમ કહેવાય છે. ભલે સમય વ્યતીત થયા પછી મળ્યું, કારણ કે સમય આવ્યા વગર કશું મળતું નથી. આપણને સમય આવે ને તો જ શનિદેવ હેરાન કરે એમના સમયમાં, અને તે આપણું કર્મ એવું હોય તો, નહીં તો જલસા જ કરે છે બધા, કશું થતું નથી હેરાનગતિ. જો આપણા કર્મમાં બેલેન્સ એવું ના હોય તો, ખરાબ બેલેન્સ હોય તો જ આપણને ખરાબ ફળ મળે છે. તો શનિદેવને શું થયું? તો આગળ જતા એમને પગે ખોડ આવી. માતાજી સંજ્ઞાએ લાત મારી અને એમને પગે ખોડ આવી. એવી 2-3 વાતો છે, પણ ખોડ આવી એ માતાજીના કારણે. એટલે ભગવાન ધીરે ધીરે ચાલતા થયા. શનૈઃ ચરતી શનૈઃ ચરાહ, શનૈઃ ચાલે છે ભગવાન, કેમ કે પગે છે જ ખોડ છે. ભગવાન કહે છે મારે પણ કર્મ ભોગવવું પડે છે, તો તમે તો કયા વિષાદમાં? મને પણ મારી જાતને પણ છોડતો નથી. મારું કોઈ જન્મનું કર્મ હશે કે મારે અંગ ભંગ થયો, તો તમે ને હું તો કયા હિસાબમાં? એટલે ભગવાન કહે છે કર્મ કોઈને છોડતું નથી. દેવ ઋષિ કિન્નર ભલે, દેવ ઋષિ કિન્નર ભલે, હોય જ્ઞાની કે મૂર્ખ, અટલ કાયદો કર્મનો કોઈ ન પામે છું. અટલ કાયદો છે શનિદેવ પાસે, સહેજ પણ છૂટછાટ નથી, એક્ઝેક્ટ ફળ મળે છે. સહેજ હા તો મહારાજ આ વ્રતો કેમ કરવાના, જપો કેમ કરવાના, આ ઉપવાસો કેમ કરવાના? તો કે એ તો એટલા માટે કે તમને સહન શક્તિ મળે. ક્યારે દુઃખ આવ્યું ને ક્યારે પસાર થઈ ગયું ખબર ના પડે. આવવાનું તો છે, પણ એ દુઃખ ભોગવાઈ જાય, એની આપણને દુઃખ ના લાગે, એની આપણને ખબર ના પડે. એની માટે આ વ્રત જપ ને બધું કરવું પડે. જે કંઈ આ બધા દર્શન સ્મરણ બધું કરીએ છીએ એ સાથી કે આપણને ફળ તો એક્ઝેક્ટ મળે છે, પણ એનું આપણને જાણ ના થાય. ક્યારે દુઃખ આવ્યું જતું રે ખબર ના પડે.
એના માટે આપણે આ બધું જરૂરી છે. બધું જરૂરી છે, કંઈ જતું નથી રહેતું. કર્મનું ફળ તો કોઈને છોડતું નથી. એક બાજુ પુણ્યનો ઢગલો કરી નાખો મોટો પર્વત જેટલો, અને એક રચકણ જેટલું પાપ હોય, એક રચકણ જેટલું, તોય એની એન્ટ્રી અલગ છે, વસૂલ નથી, વસૂલાત નથી આવતી આમાં. એ અલગ ભોગવાય પુણ્ય, અને રચકણ જેટલું પાપ અલગ ભોગવાય છે. એમાં આપણે કદાપી એવું વસૂલ થતું નથી. હા, એ પૂર્વ પુણ્ય આપણું પર્વત જેટલું હોય ને, એટલે પેલું પાપ રચકણ જેટલું હોય, ક્યારે ભોગવાઈ જાય ખબર ના પડે, એવું મળે આપણને, પણ એની ખબર પડતી નથી. એ આપણને ફળ મળે, પણ કર્મ ચોક્કસ થાય છે. ભગવાન કહે છે મારે પણ ભોગવવું પડે છે. વિષ્ણુ ભગવાનને પણ કાચબો થવું પડ્યું, વરાહ અવતાર એટલે ભૂંડ થવું પડ્યું, માછલું થવું પડ્યું. ભગવાનને પણ આ કર્મો છોડતા નથી. આપણે ઊણ તમે તો કયા હિસાબમાં છો એવું છે, પણ એની શક્તિ મળે ને માટે આ બધું કરવું જોઈએ. સ્મરણ, દર્શન, પૂજન, જે કંઈ આપણી શક્તિ હોય. આગળ કહેતા સમજાવતા સમયનું સમજાવે છે કે સમય આવે આ બધું ફળ મળે છે. સમય બળવાન હૈ, વક્ત બાદશાહ હોતા હૈ. કોઈ માણસ બાદશાહ નહીં હોતો, કોઈ માણસ રાજા નથી હોતો, વક્ત રાજા હોય છે, સમય રાજા હોય છે. આપણે માણી બેસીએ છીએ કે હું રાજા છું, આપણે માણી બેસીએ છીએ કે હું શક્તિશાળી છું. સમય શક્તિશાળી છે એ કદાપી ભૂલશો નહીં, તો અભિમાન નહીં આવે. વક્ત બાદશાહ હોતા હૈ, સમય બળવાન હૈ. એટલા જ માટે પેલી આપણી પ્રખ્યાત સાખી છે કે સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન, ને કામે અર્જુન લૂટિયો, ને વહી ધનુષ વહી બાણ. બોલો, મોટા મોટા યોદ્ધાઓના દાંત ખાડા કરી નાખ્યા. ભીષ્મ પિતામહ જેવાને અંભાઈ દીધા. મોટા મોટા યોદ્ધાઓ જેનાથી નામ માત્રથી કોઈ કાપી જાય, કોઈ સામાન્ય યોદ્ધાનું એની સામે કામ નહીં, એવા યોદ્ધાઓના દાંત ખાડા કરી નાખ્યા અર્જુને. પણ જ્યારે ભગવાને શક્તિ પાછી ખેંચી લીધી ત્યારે એક સામાન્ય લૂંટારું એમને લૂંટી લીધા. એવું છે. એટલે સમય બળવાન, વક્ત બાદશાહ હોતા હૈ. આપણે બાદશાહ હોતા નથી. એટલે ભગવાન કહે છે મેં સમય હું. મહાભારતનું યાદ કરાવું તો રામાનંદ સાગરનો એટલો અભ્યાસ હશે કે એમની સિરિયલ યાદ કરાવું તો એમની જેટલી સિરિયલો થઈ મહાભારતની એપિસોડો, બધામાં એમને યાદ કરાયું આપણને. ભગવાન પહેલા જ બોલે મેં સમય હું, ત્યાંથી શરૂઆત થાય. કેટલું સુંદર સમજાવે છે. આ જે કાલ છે એ જ મહાકાલ છે. ઉજ્જૈનમાં બેઠેલો મહાકાલ કોણ છે? આ એ સેકન્ડ ગઈ, 2 સેકન્ડ ગઈ, 5 સેકન્ડ ગઈ. કોઈ દુનિયાનો વૈજ્ઞાનિક એવો નથી કે 50 લાખ આપું મારી આ 1 સેકન્ડ પાછી લાવી આપ. કોઈ એવો વૈજ્ઞાનિક નથી, કોઈ વિજ્ઞાન નથી. ગયેલી સેકન્ડ, ગયેલી પલ ફરી ના. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છા અવતાર ધરીને આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. વિશ્વ તણાવ ઉપવન સારું, પાણી હું પીવડાવું છું. વિશ્વ તણાવ ઉપવન સારું, પાણી હું પીવડાવું છું. સ્વાર્થ ગેલાની દ્રષ્ટિમાં પણ, સ્વાર્થ ગેલાની દ્રષ્ટિમાં